એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને ત્યારબાદ ગુજરાત સરકારની ઊંઘ ઉડી જાય છે। આ વિડીયોના કારણે સવાલોના ઘેરામાં સરકાર આવી જાય છે કે રાજ્યના યુવાનોને સરકાર નોકરી આપવામાં નિષ્ફળ નીવડી છે। આવા આરોપ વિરોધ પક્ષ લગાવે છે અને 3 દિવસથી 20માં મુકાયેલી સરકારે આજે તેના ખુલાસા કરવા પડ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના અંકલેશ્વરમાં એક થર્મેક્સ કંપનીમાં ભરતી મેળો હતો। કહેવાય રહ્યું છે કે 10 સીટો પર આ ભરતી કરવામાં આવી હતી, પરંતુ જે ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા તે હજારોની સંખ્યામાં હતા। ત્યાંના કોઈ વ્યક્તિએ એક વિડીયો બનાવ્યો અને આ વિડીયો જે આપ જોઈ રહ્યા છો તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો। આ વિડીયો ગુજરાતના નહીં પરંતુ ભારતના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો અને આગની જેમ પ્રસરતા તેના પર રાજનીતિ પણ ચાલુ થઈ ગઈ। ગુજરાત કોંગ્રેસે આ મામલે સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે રાજ્ય સરકાર ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે। આ મુદ્દો ન માત્ર ગુજરાત પૂરતો રહ્યો પરંતુ આ મુદ્દો ભારતનો મુદ્દો બની ગયો અને નેશનલમાં પણ આ મુદ્દો ચમક્યો। આ 3-4 દિવસથી ચાલી રહેલા મુદ્દા બાદ 20માં આવેલી સરકારે આજે તેના ખુલાસા કરવા પડ્યા છે। પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સામે આવ્યા છે અને આ ઘટનાને લઈને તેમણે શું કહ્યું છે તે તેમના શબ્દોમાં આપ સાંભળો। હકીકતમાં તો જે કંપની દ્વારા 40 થી 42 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી માટે જે વેકેન્સીઝ બહાર પાડી હતી એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અમુક પોસ્ટો માટે લગભગ 3 વર્ષથી 10 વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો। એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે, નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું। એટલે એ લોકો રોજગાર વિહીણા હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે। જેટલા પણ 1000 હોય 900 હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે, કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા। કોઈ તલાટીની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ પ્રાઇમરી શિક્ષકની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ ફોરેસ્ટ ગાર્ડની નોકરીમાં ગોઠવાયું હોય અને સરકાર એના પછી કોઈ નવી જાહેરાત આપે અને એ નવી જાહેરાતની અંદર એના કરતાં વધારે ઉચ્ચ કક્ષાની લાયકાતવાળી નોકરી હોય તો સ્વાભાવિક છે જે લોકો નોકરીઓમાં ગોઠવાયા હોય કે ખાનગી કોઈ જગ્યાએ ગોઠવાયા હોય એ લોકો પણ આમાં પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો ભાગ લેતા હોય છે અને એ વધારે બેટર ઓપોર્ચ્યુનિટી માટેની તક એ ઝડપવાની કોશિશ કરતા હોય છે। એના કારણે ક્યાંક સરકારની અંદર પણ ક્યાંક મોટી સંખ્યામાં અરજીઓ થાય તો એનું એકમાત્ર કારણ આ જ છે। અને આખા દેશની અંદર રોજગાર આપવામાં સૌથી જો કોઈ પ્રથમ રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય છે। લગભગ દેશમાં 3.7ની જગ્યાએ 1.7 એ ગુજરાતનો એ રેશિયો છે, એની ટકાવારી છે રોજગારમાં। એટલે સમગ્ર દેશની અંદર સૌથી સારો રોજગાર પ્રાપ્ત કરવાવાળું ગુજરાત છે। પરંતુ આ ગુજરાત માટે ખબર નહીં કે આ કોંગ્રેસના મનમાં શું છે, કેવી રીતે કોંગ્રેસ આ ગુજરાતને નીચું દેખાડવાની કોશિશ આજથી નહીં વર્ષોથી ચાલતી રહી છે અને એમાં સમજ વગર, સમજણ વગર, જાહેરાત જોયા વગર કે કેવા ઉમેદવારને બોલાવ્યા છે, એવા ઉમેદવારો જે ગયા કે જે અનુભવવાળા હતા અને એને બેરોજગારી સાથે સાંકળી લીધું, બહુ દુઃખદ બાબત છે। આજે રાજ્ય દર વર્ષે 2,95,000 જેવા રોજગાર આપણે આપી ચૂક્યા છીએ અને છેલ્લા 5 વર્ષમાં 15 લાખ જેવા રોજગારો આપણે આપી ચૂક્યા છીએ। જે પ્રકારે ઋષિકેશ પટેલે કહ્યું છે કે સમગ્ર દેશમાં ગુજરાત છે તે રોજગારી આપવામાં પ્રથમ નંબરે છે। કોંગ્રેસ છે તેમને રાજનીતિ કરવાની આદત છે અને જે કંપનીએ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને બોલાયા હતા
તે દરેક ઉમેદવારો અનુભવી હતા અને ક્યાંક ને ક્યાંક તેઓની નોકરી ચાલુ હતી, તેઓ બેરોજગાર નહોતા. તેમણે સરકારી નોકરીઓમાં આવતી જે ભરતી અને અરજી છે તેને લઈને પણ તેમણે ઉદાહરણ ટાંક્યું હતું અને કોંગ્રેસ પર તેમણે વળતો પ્રહાર કર્યો હતો. આ મુદ્દાના લીધે ગુજરાતની જે સરકાર છે તેના સામે આંગળી ચીંધાઈ હતી કે અહીંના યુવાનોને તે રોજગારી આપી નથી રહ્યા અને તે કારણસર આ 10 સીટો પર આ યુવાનો હજારોની સંખ્યામાં ભેગા થયા છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.